પાણી. નીર એટલે શું થાય? પાણી. ગુજરાતીમાં પણ પાણીને નીર કહેવાય છે. એનો સમાનાર્થી શબ્દ નીર છે. નીરમ એટલે પાણી. પ્રવહતી નીરમ. પ્રવહતી એટલે વહે છે. નીરમ એટલે પાણી. પાણી વહે છે. ફરીવાર જોઈએ. મેઘો વર્ષતી. મેઘો એટલે વાદળ અથવા તો વરસાદ. વર્ષતી એટલે વરસે છે. પ્રવહતી નીરમ. પ્રવહતી એટલે વહે છે. નીરમ એટલે પાણી. પાણી વહે છે. પછી છે તુષ્યતિ કૃષિકઃ. તુષ્યતિ એટલે શું? તો કે તુષ્યતિ એટલે સંતુષ્ટ થાય છે. સંતુષ્ટ થાય છે. અને કૃષિકઃ. કૃષિકઃ કોને કહેવાય? કે ખેડૂતને. કૃષિકઃ એટલે ખેડૂત. તુષ્યતિ કૃષિકઃ. કૃષિકઃ એટલે ખેડૂત. તુષ્યતિ એટલે સંતુષ્ટ થાય છે. સંતુષ્ટ થાય કોને કહેવાય? તો કે આપણને કોઈ વસ્તુની જરૂરિયાત હોય અને એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય અથવા એ વસ્તુ આપણને મળે તો જે સંતોષ થાય છે, જે આનંદ આપણને મળે છે એને કહેવાય સંતુષ્ટ થવું. ખેડૂતને વરસાદની જરૂર છે. ખેતી કરવા માટે એને પાણીની જરૂર છે. આ પાણી એને ક્યાંથી મળે છે? તો કે વરસાદ દ્વારા મળે છે. એટલે વરસાદ આવે છે ત્યારે સૌથી વધારે ખુશ કોણ થાય છે? ખેડૂત થાય છે. એટલે કે હવે વરસાદ આવે છે એટલે ખેડૂતને સંતોષ થાય છે. શા માટે? તો કે હવે એની ખેતી સારી રીતે કરી શકે છે. એને જે બી વાવેલું છે, બીને જે જરૂરી પાણી છે એ પાણી વરસાદ દ્વારા એને પ્રાપ્ત થાય છે. એટલે ખેડૂત સંતુષ્ટ થાય છે. પછી છે ગચ્છતિ ગોષ્ઠમ. ગચ્છતિ એટલે કે જવું અથવા તો જાય છે. ગચ્છતિ એટલે જાય છે. ગોષ્ઠમ. ગોષ્ઠ કોને કહેવાય? તો કે જે પશુઓને રાખવા માટેનો જે વાડો હોય, પશુઓને જે રખાતા હોય એના માટે જે એક વાડ બનાવેલો હોય, જે વાડો બનાવેલો હોય એને કહેવાય ગોષ્ઠ. ગોષ્ઠ એટલે કે પશુઓનો વાડો. ગચ્છતિ એટલે જાય. જ્યાં વર્તમાન કાળનું ક્રિયાપદ છે એની પાછળ વર્તમાન કાળનો પ્રત્યય લાગેલો છે. ફરીવાર ગચ્છતિ ગોષ્ઠમ. ગોષ્ઠમ એટલે કે પશુઓના વાડામાં. ગચ્છતિ એટલે જાય છે. ફરી એકવાર જોઈએ. મેઘો વર્ષતી. મેઘો એટલે વાદળ. વર્ષતી એટલે વરસે છે અથવા વરસાદ વરસે છે. પ્રવહતી નીરમ. પ્રવહતી એટલે વહે છે. નીરમ એટલે પાણી. પાણી વહે છે. તુષ્યતિ કૃષિકઃ. કૃષિકઃ એટલે ખેડૂત. તુષ્યતિ એટલે સંતુષ્ટ થાય છે. ખેડૂત સંતુષ્ટ થાય છે. ગચ્છતિ ગોષ્ઠમ. ગોષ્ઠ એટલે શું? તો કે પશુઓનો વાડો. પશુઓના વાડામાં જાય છે. ફરી એકવાર જોઈએ. મેઘો વર્ષતી. વાદળ અથવા તો વરસાદ વરસે છે. પ્રવહતી નીરમ. પાણી વહે છે. તુષ્યતિ કૃષિકઃ. ખેડૂત સંતુષ્ટ થાય છે. ગચ્છતિ ગોષ્ઠમ. પશુઓના વાડામાં જાય છે. તો એક પેરેગ્રાફ પૂર્ણ થયો. હવે જે બીજો પેરેગ્રાફ છે તે આપણે આગળ જોઈએ. એક પેરેગ્રાફ જોયો આપણે. ફરીવાર એકવાર એનો અનુવાદ કરી લઈએ. મેઘો વર્ષતી. વાદળ અથવા તો વરસાદ વરસે છે. પ્રવહતી નીરમ. નીરમ એટલે પાણી. પ્રવહતી એટલે વહે છે. પાણી વહે છે. તુષ્યતિ કૃષિકઃ. કૃષિકઃ એટલે ખેડૂત. તુષ્યતિ એટલે સંતુષ્ટ થાય છે. ખેડૂત સંતુષ્ટ થાય છે. ગચ્છતિ ગોષ્ઠમ. ગોષ્ઠમ એટલે પશુઓનો વાડો. પશુઓના વાડામાં ગચ્છતિ એટલે જાય છે. હવે એના પછીનો પેરેગ્રાફ. નયતિ ચ વૃષભ. નયતિ એટલે શું? તો કે નયતિ એટલે લઈ જાય છે. નયતિ એટલે લઈ જવું. વૃષભ. વૃષભ કોને કહેવાય? તો કે બળદને. વૃષભમ એટલે બળદ. નયતિ વૃષભ. ચ વચ્ચે ચ શબ્દ આપેલો છે.
કે પશુઓના વાડામાં જાય છે. પશુઓના વાડામાં જાય છે અને ત્યાંથી એ શું કરે છે તો કે ત્યાંથી અને બળદને લઈ જાય છે. પશુઓના વાડામાં જાય છે અને ત્યાંથી એ બળદને લઈ જાય છે. પશુઓના વાડામાં જાય છે અને બળદને લઈ જાય છે. હલમ અપી વહતી. વહતી એટલે શું તો કે ઉપાડવું. વહતી એટલે ઉપાડવું અથવા તો ઉંચકવું. બંને અર્થ થઈ શકે. વહતી એટલે ઉપાડવું અથવા તો ઉંચકવું. અપી અહીંયા હલમ અપી અહીંયા સંધિ છૂટી પડે છે. હલમ પ્લસ અપી. અપી એટલે પણ. હલમ એટલે હળ. હળ પણ વહતી એટલે ઉપાડી જાય છે અને બળદને લઈ જાય છે. હળ પણ ઉપાડી જાય છે. ફરીવાર જોઈએ આપણે બંને લીટી. નયતી ચ વૃષભ અને બળદને લઈ જાય છે. હલમ અપી વહતી. હળ પણ વહતી એટલે ઉપાડી જાય છે. એટલે કે તે હળને બળદને તો તે લે છે સાથે સાથે હળને પણ લઈ જાય છે. શા માટે તો કે વરસાદ આવે છે એટલે ખેડૂત હવે પોતાની જમીન ખેડવા માટે પોતાનું ખેતર ખેડવા માટે જઈ રહ્યો છે. એની તૈયારીઓ એ કરે છે કે તે પહેલા પશુઓના વાડામાં જાય છે ત્યાંથી એ બળદને લે છે અને બળદની સાથે સાથે એ હળને પણ લઈ જાય છે. એટલે કે જે ગામડામાં રહેતા હોય એને ખબર છે કે હળ શું છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ હળ જોયેલું હોય કે હળનો ઉપયોગ શું થાય છે તો કે ખેતર ખેડવા માટે કે આગળ બે ડાંડા હોય છે બળદની બંને ડોક ઉપર બે સાઈડ બે બળદની ડોક ઉપર મૂકવામાં આવે છે અને પછી જેમ જેમ બળદ આગળ ચાલતા જાય છે એમ એમ જમીન ખેડાતી જાય છે. એટલે હળનો ઉપયોગ જમીન ખેડવા માટે થાય છે. એટલે ખેડૂત બળદને અને હળને બંનેને લઈને જાય છે. પરિવાર અને બળદને લઈ જાય છે. હળ પણ ઉપાડી જાય છે. કર્ષતી ક્ષેત્ર. કર્ષતી એટલે શું તો કે કર્ષતી એટલે ખેડે છે. કર્ષતી એટલે ખેડવું અને ક્ષેત્રમ. ક્ષેત્રમ એટલે શું તો કે ખેતર. મેં કીધું હતું ને હમણાં કે બળદને હળને લઈને ક્યાં જાય છે સીધો ખેતરમાં જાય છે. તો કે કર્ષતી ક્ષેત્રમ. ક્ષેત્રમ એટલે ખેતર. કર્ષતી એટલે ખેડે છે. ખેતર ખેડે છે કે ખેડૂત છે એ પશુઓના વાડામાંથી બળદને લે છે પછી હળ પણ ઉપાડીને સીધો ક્યાં જાય છે ખેતરમાં જાય છે અને ખેતરમાં જઈને તે ખેતર ખેડે છે. પરિવાર ખેતર ખેડે છે. વપતિ ચ બીજમ. વપતિ એટલે શું તો કે વપતિ એટલે વાવે છે. વપતિ એટલે વાવવું અને બીજમ એટલે શું તો કે બીજ. જે અનાજના દાણા હોય છે એને શું કહેવાય બીજ કહેવાય. વપતિ ચ બીજમ. ચ આપેલું છે એટલે આપણે એનો અર્થ લેવાનો અને બીજ. બીજમ એટલે બીજ. વપતિ એટલે વાવે છે કે ખેડૂત પહેલા ખેતર ખેડે છે અને ખેતર ખેડ્યા પછી એ ખેતરની અંદર બીજ વાવે છે. ચલો ફરીવાર આપણે આ ત્રણ લીટી ચાર લીટી જોઈએ. નયતી ચ વૃષભ અને બળદને લઈ જાય છે. હલમ અપી વહતી. અપી એટલે પણ. હળ પણ. વહતી એટલે ઉપાડી જાય છે. કર્ષતી ક્ષેત્રમ. ક્ષેત્રમ એટલે ખેતર. કર્ષતી એટલે ખેડે છે. ખેતર ખેડે છે. વપતિ ચ બીજમ અને ચ એટલે અને બીજ. વપતિ એટલે વાવે છે. રોહતી સસ્યમ. રોહતી એટલે શું તો કે ઉગે છે. રોહતી એટલે ઉગે છે. સસ્યમ એટલે શું તો કે સસ્યમ એટલે અનાજ. સસ્યમ એટલે અનાજ. રોહતી સસ્યમ. સસ્યમ એટલે અનાજ. રોહતી એટલે ઉગે છે. અનાજ ઉગે છે કે
મનુષ્યનું કુળ. મનુકુળ એટલે મનુષ્યનું કુળ. મનુષ્યનું કુળ એટલે શું? તો કે મનુષ્યનું કુટુંબ, માણસનું કુટુંબ. મનુકુળ વૃદ્ધિ, મનુષ્યના કુળની વૃદ્ધિ અથવા તો વિકાસ થાય છે. કઈ રીતે? તો કે સારું એવું અનાજ પાકે એટલે અનાજ ખેડૂત બજારમાં વેચી આવે છે. બજારમાં વેચે એટલે એની સારી એવી કિંમત મળે છે અને એની કિંમત મળે છે એટલે પોતાની જરૂરિયાતો, પોતાના જીવનની જરૂરિયાતો પૂરી કરી શકે છે, પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકે છે. એટલે કીધું છે કે માણસના કુળની વૃદ્ધિ થાય છે. ફરી એકવાર આપણે આખું અનુવાદ જોઈ લઈએ. મેઘો વર્ષતી, વાદળ અથવા તો વરસાદ વરસે છે. પ્રવહતી નીરમ, નીરમ એટલે પાણી, પ્રવહતી એટલે વહે છે, પાણી વહે છે. તુષ્યતિ કૃષિકઃ, કૃષિકઃ એટલે ખેડૂત, તુષ્યતિ એટલે સંતુષ્ટ થાય છે, ખેડૂત સંતુષ્ટ થાય છે. તુષ્યતિ કૃષિકઃ, કૃષિકઃ એટલે ખેડૂત, તુષ્યતિ એટલે સંતુષ્ટ થાય છે, ખેડૂત સંતુષ્ટ થાય છે. ગચ્છતિ ગોષ્ઠમ, ગોષ્ઠમ એટલે પશુઓના વાડામાં, ગચ્છતિ એટલે જાય છે, પશુઓના વાડામાં જાય છે. નયતિ ચ વૃષભમ, ચ એટલે અને, નયતિ એટલે લઈ જાય છે, વૃષભમ એટલે બળદને, અને બળદને લઈ જાય છે. હલમ અપી વહતી, હળ અપી એટલે પણ, વહતી એટલે ઉપાડી જાય છે, હળ પણ ઉપાડી જાય છે. કર્ષતિ ક્ષેત્રમ, ક્ષેત્રમ એટલે ખેતર, કર્ષતિ એટલે ખેડે છે, ખેતર ખેડે છે. વપતિ ચ બીજમ, ચ એટલે અને, બીજમ એટલે બીજ, વપતિ એટલે વાવે છે, અને બીજ વાવે છે. રોહતિ સસ્યમ, સસ્યમ એટલે અનાજ, રોહતિ એટલે ઉગે છે, અનાજ ઉગે છે. ફલતિ પ્રકામમ, પ્રકામમ એટલે પુષ્કળ, ફલતિ એટલે ફળે છે અથવા તો પાકે છે, પુષ્કળ પાકે છે. ભવતી સમૃદ્ધિ, સમૃદ્ધિ થાય છે. મનુકુલ વૃદ્ધિ, મનુષ્યના કુળની વૃદ્ધિ થાય છે, અથવા તો એવું લખવાનું કે મનુષ્યના કુળની વૃદ્ધિ અને સમૃદ્ધિ થાય છે. ફરી એકવાર અનુવાદ જોઈ લઈએ આખા ચેપ્ટરનું. વાદળ અથવા તો વરસાદ વરસે છે, પાણી વહે છે, ખેડૂત સંતુષ્ટ થાય છે, પશુઓના વાડામાં જાય છે, અને બળદને લઈ જાય છે, હળ પણ ઉપાડી જાય છે, ખેતર ખેડે છે, અને બીજ વાવે છે. અનાજ ઉગે છે, પુષ્કળ પાકે છે, મનુષ્યના કુળની વૃદ્ધિ અને સમૃદ્ધિ થાય છે. પરિવાર મનુષ્યના કુળની વૃદ્ધિ અને સમૃદ્ધિ થાય છે. એટલે કે ખેડૂતની મહેનતનું પરિણામ એને મળે છે, સારું એવું અનાજ પાકે છે એટલે અનાજ બજારમાં વેચે છે, એના પૈસા પ્રાપ્ત થાય છે, એના દ્વારા એના પરિવારની જરૂરિયાતો પણ એ પૂરી કરી શકે છે. એટલે કે એનું જે કુટુંબ છે એના કુટુંબની વૃદ્ધિ થાય છે, એના કુટુંબની સમૃદ્ધિ થાય છે. કેમ કે પૈસા વગર માણસની કોઈ જરૂરિયાત પૂરી થઈ શકે નહીં. આપણે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો આપણી પાસે પૈસા હોય તો જ આપણે ખરીદી શકીએ છીએ, પૈસા વગર માણસ કંઈ પણ કરી શકે નહીં. એટલે ખેડૂતને અનાજના પૈસા પ્રાપ્ત થાય છે એટલે પોતાની જીવન જરૂરિયાતની, પોતાના પરિવારની જરૂરિયાતની વસ્તુઓ પણ પ્રાપ્ત કરી શકે છે. એટલે એના કુળની એટલે કે એના કુટુંબની વૃદ્ધિ અને સમૃદ્ધિ થાય છે. તો આપણે ચેપ્ટર જોઈ લીધું, હવે આપણે એનું અનુવાદ લખીએ.
મનુષ્યના કુળની વૃદ્ધિ અને સમૃદ્ધિ ભવતી એટલે થાય છે કે ખેડૂતને પૈસા મળે છે એટલે એના કુટુંબનું શું થાય છે, એના કુળ એટલે કે એનું કુટુંબ, એનો પરિવાર, એના પરિવારની વૃદ્ધિ અને સમૃદ્ધિ થાય છે. કેમ કે એને પૈસા મળે છે એની મહેનતના, એટલે એનો પરિવાર ગરીબીમાંથી આગળ આવી શકે છે, એટલે કે પોતાની જરૂરિયાતો એ પૂર્ણ કરી શકે છે, એટલે એની વૃદ્ધિ અને એની સમૃદ્ધિ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ચેપ્ટર 2 મેઘો વર્ષતી એટલે કે વાદળ અથવા તો વરસાદ વર્ષે